સુરતમાં સૌરાષ્ટ્ર પહેલ દેસાઈ પરિવાર સમાજના સ્નેહ મિલનની સાથે ભળ્યો છે અને એક્ઝિબિશનનો રંગ પણ ઉમેરવામાં આવ્યો છે. મહિલાઓને પૂરું પાડ્યું છે. પ્લેટફોર્મ નંબર 3 બિઝનેસ એક્સપો યોજાયો હતો. સુરતના વરાછા વિસ્તારમાં સમાજને એકાંતને બાંધી રાખવા માટે અવનવા આયોજન થતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર દ્વારા અક્ષરવાડી, આનંદવાડી, દુખિયાના દરબાર રોડ પર સ્નેહ મિલનની સાથે સાથે ત્રીજા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગકારોને પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું અને ઘર બેઠા કામ કરતી મહિલાઓને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પણ સરસ મજાનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં પટેલ દેસાઈ સમાજના પ્રમુખ ડોક્ટર અજય દેસાઈએ કહ્યું કે અમે આ વખતે દેશમાં નારી શક્તિની વાત કરવામાં આવે છે તે ગૃહિણીઓ ઘર બેઠા કંઈ ને કંઈ નાના મોટા કામ ધંધા કરે છે. તેમને પણ અમને ફોર્મ દ્વારા પોતાના ધંધાના વિસ્તરણ માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. અહીં તો પોતાના કાર્યને સમાજ સમક્ષ ઉજાગર કરીને કંઈક નવું કરી શકે તે માટે અમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. સમાજ દ્વારા કંઈક નવો રાહ ચીંધવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જય શૈલેષભાઈ દેસાઈએ કહ્યું કે અમારા એક્ઝિબિશન થકી સ્નેહ મિલન પણ થશે અને એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનનો લાભ વિવિધ સમાજના લોકો પણ લઈ રહ્યા છે અને લગભગ 20,000 લોકો આ એક્ઝિબિશનની મુલાકાતે આવ્યા છે. ત્યારે એક્ઝિબિશનમાં ભાગ લેનારા તમામ વેપારી ઉદ્યોગકારોને તેમની વસ્તુઓના વેચાણની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારનું આયોજન અમે ત્રીજી વાર કર્યું છે અને આગામી સમયમાં પણ કરતા રહીશું. મારું નામ ડૉક્ટર અજય મનુભાઈ દેસાઈ, મારું ગામ ચિત્તલ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરતના પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત દ્વારા સતત આ ત્રીજી સિઝન એક્સપોની ચાલી રહી છે. અમે યુવા ઉદ્યોગ સાહસિકો છે એમને એક પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, જેનાથી એ લોકો રાષ્ટ્ર નિર્માણમાં એક યોગદાન આપીને વિકસિત ભારતનું જે સપનું છે એમાં સાચા અર્થમાં દેસાઈ પરિવારના યુવાનો સહભાગી થાય એવો અમારો નમ્ર પ્રયાસ છે. અલગ અલગ સંસ્થાઓ વિવિધ પ્રકારના એક્સપોનું આયોજન કરે છે, પણ દેસાઈ પરિવાર જે મહિલા સશક્તિકરણની વાતો થાય છે, અમે ખરા અર્થમાં અમારા પરિવારની મહિલાઓને એક માધ્યમ પૂરું પાડ્યું છે અને એ લોકોને એક પ્લેટફોર્મ આપ્યું છે કે એ લોકો પણ ઘરેથી ઘર બેઠા ગૃહ ઉદ્યોગનો સારો એવો બિઝનેસ કરી શકે અને પોતાની સ્કિલને ડેવલપ કરી શકે. તો મારે સમાજના લોકોને એક એવી જ વિનંતી છે કે આપ પણ આપણા પરિવારની નારી શક્તિઓને એક પ્લેટફોર્મ આપો, યુવા ઉદ્યોગ સાહસિકોને એક પ્લેટફોર્મ પૂરું પાડો, જેનાથી એ લોકો પણ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું બોલું છું અમિતા દેસાઈ. અમારા પરિવારમાં સ્ત્રી શક્તિકરણ વર્ષોથી વાત તો કરે જ છે કે મહિલા ધારે તે કરી શકે, પણ અમારા પરિવારે અમને સાબિત કરી બતાવ્યું છે કે અમને સપોર્ટ એટલો કર્યો છે કે પરિવારે કે તમે મહિલા પહેલાં આગળ વધો, પછી પાછળ અમે તમને સપોર્ટ કરવાવાળા છીએ. પ્રમુખ શ્રી ડૉક્ટર અજય દેસાઈ અને એમની ટીમે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને અમને મહિલાઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એના માટે અમે એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. થેન્ક યુ. અત્યારે અમે બિઝનેસમાં ખૂબ આગળ છે. જે ઘરે બેઠા મહિલાઓ કામ કરે છે એ 10,000નું કામ કરતી અત્યારે 70-80,000નું કામ કરી રહી છે અને અમે એક શોરૂમ બનાવી રહ્યા છીએ નાના છોકરાઓ માટેનો, અને અમે ખૂબ જ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમને ખૂબ જ આનંદ થાય છે કે અમને એને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. થેન્ક યુ. મારું નામ ચંદ્રિકાબેન રાજેશભાઈ દેસાઈ. મારો અમરેલી જિલ્લો છે અને અત્યારે હાલ સુરતમાં જ રહીએ છીએ. દેસાઈ પરિવારનો એક્સપો યોજાયો છે, શું કહેશો, કઈ રીતની વિશેષતા છે સતત ત્રીજા વર્ષે એક્સપોનું આયોજન? હા, સતત ત્રીજું વર્ષ છે અમારે એક્સપોનું. એમાં સ્ત્રી સશક્તિકરણ એટલે કે અમારા દેસાઈ ફેમિલીમાં ડીપીવીએસમાં લેડીઝોનું એક મંડળ ચાલે છે. એમાં નાના બિઝનેસમેનો મોટા બિઝનેસમેન સાથે કઈ રીતના જોડાઈ શકે એના માટે એક અત્યારે ઉદાહરણ અમારે પૂરું પડ્યું છે કે જે મારો તો નાનો સ્ટોલ હતો, પણ જ્યારે મોટા લોકો મારી હારે આ સ્ત્રી સશક્તિકરણમાં જે બહેનો છે પાર્ટનરશિપમાં અત્યારે જોડાયા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.